નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો કુંદન પાટીલ। આપણે ઘણીવાર સાંભળ્યું છે ખાકી ઉપર આ દાગ લાગ્યો, પેલો દાગ લાગ્યો, પણ ક્યારેક ક્યારેક ખાકીની અંદર રહેલ પોલીસ એવા સરાહનીય કામગીરી કરી જાય છે કે આપણું મન એમને સેલ્યુટ કરવાનું થાય છે। ત્યારે એવું જ એક કામ તાપી જિલ્લા પોલીસે કર્યું છે। બનાવ કંઈક એવો છે કે તાપી જિલ્લા ટાઉનની અંદર આવેલ એક અપાર્ટમેન્ટની અંદર એક વ્યક્તિ પોતાના પરિવાર સાથે પોતાનું ગુજરાન ચલાવતો હોય છે અને તે પોતે એક પૂજારી હોય છે। એ પૂજારી જ્યારે પોતાના આખા જીવનની જીવન પૂંજી ભેગી કરીને પોતાના દીકરા કે દીકરીના લગ્ન માટે એ સંગ્રહ કરે છે, એનું ભેગું કરે છે અને જ્યારે લગ્નનું આયોજન હોય છે ત્યારે કોઈ કામ અર્થે પોતાના પરિવાર સાથે તે બહાર જાય છે ત્યારે ચોરટાઓની એક ગેંગ એટલે કે સિકલીગર ગેંગ આવીને આખા ઘરની અંદર પોતાનો હાથ ફેરવી જાય છે। 27 લાખથી વધુની રકમની ચોરી કરી જાય છે। ત્યારે એ પરિવાર પડી ભાંગે છે કે હવે અમારા દીકરા કે દીકરીના લગ્ન કઈ રીતે થશે। ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ તાપી જિલ્લા પોલીસને થાય છે। પોલીસ ગણતરીના કલાકોમાં આનો ભેદ ખોલી નાખે છે અને આરોપીઓને પકડીને જે મુદ્દામાલ ચોરી થયો હોય તેને રિકવરી પણ કરી લે છે। ત્યારે આ અંગે તાપી જિલ્લાના એસપીએ શું નિવેદન આપે છે તે પણ આપણે જોઈએ। પણ અહીં એક વાત આપણે બીજી પણ તમને જણાવી દઈએ કે પોલીસની સરાહનીય કામગીરીને જોઈને જે વ્યક્તિના ઘરે ચોરી થઈ હતી, જેઓ ફરિયાદી હતા, તેઓએ કહ્યું કે મારે પણ તાપી જિલ્લા પોલીસની આભાર માનવો છે। ત્યારે તેઓ આભાર માનતા શું કહે છે તે પણ જોઈએ। અને એક પરિવાર જે ભાંગી પડ્યું હોય, પોતાના ત્યાં એક પ્રસંગ હોય મોટો, એ પ્રસંગને ઉજવવા માટે કે કરવા માટે જ્યારે કોઈ પ્રભાત કે કિરણ એમને દેખાતી નથી, તે સમયે પડી ગયેલ પરિવારને વારે તાપી જિલ્લા પોલીસ આવે છે। એક સૂત્ર સાર્થક કરે છે કે અમે પણ તમારું પરિવાર છે, તમે અમારું પરિવાર છો, અમે આપણા પરિવારનો કોઈ પ્રસંગ બગાડવા ના દેશું। પોલીસ પોતાની મહેનત, પોતાની હ્યુમન ઇન્ટેલિજન્સ અને પોતાના ટેકનિકલ સોર્सेस બાતમીદારોને એક્ટિવ કરીને ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી રાખે છે। ત્યારે ફરિયાદીએ શું કહ્યું અને એસપી સાહેબે આ અંગે શું માહિતી આપી તે જુઓ તાપી સ્વરાજના અહેવાલમાં। તારીખ 21/10/2025 થી તારીખ 24/10/2025 દરમિયાન તાપી જિલ્લાના વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અભિષેક રો હાઉસ સોસાયટી છે, તેમાં કોઈ અજાણ્યા ચોરી સામે આ સમય દરમિયાન ફરિયાદીના ઘરના મુખ્ય દરવાજાનું નકુચો તોડી અને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં પ્રવેશ કરી અને ઘરના તિજોરી અને કબાટ તોડી તેમાંથી લગભગ 27.5 લાખ જેટલા સોના ચાંદીના દાગીનાની ઘરફોડ ચોરી કરવામાં આવેલ અને ત્યારબાદ વ્યારા પોલીસ સ્ટેશન ખાતે તેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ગુનાની ગંભીરતા જોઈ તાત્કાલિક વ્યારા ડીવાયએસપી આ ઉપરાંત એલસીબી, એસઓજી, વ્યારા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી અને વહેલામાં વહેલી તકે ગુનો ડિટેક્ટ થાય એ માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને એ ખૂબ જ ગણતરીના સમયમાં આ ગુનો ડિટેક્ટ થયો છે અને તેનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે। આમ આટલી મોટી ચોરી 27.5 લાખ જેટલી રકમની ચોરી થયેલી હતી અને ગુનો ડિટેક્ટ કરી અને ખૂબ જ ગણતરીના સમયમાં મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે। ગુનાની એમો કઈ રીતના હોય છે આ લોકોની? ગુનાની એમોમાં આ ગુનામાં જે મુખ્યત્વે 3 આરોપી છે એ લોકો હાંસોટ અને બારડોલી વિસ્તારના છે। ત્યાંથી અહીંયા આવી અને બંધ મકાનને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું। ઘરના જે મકાન માલિક છે તે બહારગામ ગયા હતા અને તે બંધ મકાનને ટાર્ગેટ કરી તેનો નકુચો તોડી અને ઘરમાં પ્રવેશ કર્યો। આ લોકોની કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો પકડાયેલો? હા, જે 3 આરોપી પકડાયા છે એમાં અમરજીતસિંહ સુરજીતસિંહ સિકલીગર જે હાંસોટ ભરૂચનો છે, તેના ઉપર 8 જેટલા ગુના છે। તે ગુનામાં મોટે ભાગે ભરૂચ, અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાના બીજા અન્ય પોલીસ સ્ટેશનોમાં એમાં ગુના નોંધાયેલા છે। આ ઉપરાંત બલવિંદરસિંહ સુરજીતસિંહ સિકલીગર છે, જેના ઉપર 3 જેટલા ગુના નોંધાયા છે, જેમાં ભરૂચ, અંકલેશ્વર ઉપરાંત બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનનો ગુનો પણ છે। ત્રીજો આરોપી છે પ્રદીપસિંહ જોગિંદરસિંહ સિકલીગર, તે બારડોલી સુરત વિસ્તારમાં રહે છે અને તેના ઉપર 14 જેટલા ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનના સુરત સિટીના, આ ઉપરાંત નવસારી, સુરત ગ્રામ્ય, બારડોલી એમ વિવિધ પોલીસ સ્ટેશનોમાં તેના ઉપર ગુના નોંધાયેલા છે। જે આપણું નામ શું? મારું નામ શાસ્ત્રી રમેશભાઈ જી જોશી। દિવાળી પર્વમાં લગ્ન નિમિત્તે હું આયોજનમાં ગયો હતો 3 દિવસ અને દુર્ભાગ્ય સ્વરૂપે મારે ઘરે મારી જીવનની જે કંઈ પૂંજી હતી એ બધું ચોર આવીને બધું તપડાવી ગયા
મારો પડોશીનો ખૂબ આભાર કે જેણે ટાઈમે પોલીસ લાઇનમાં ફોન કર્યો અને મારું તાપી જિલ્લા પોલીસ સક્રિય થઈ ગણતરીના કલાકોની અંદર મારી પુત્રવધૂનું સોનું, મારી દીકરીનું સોનું, મારા દીકરાઓનું સોનું, મારા ભાઈઓનું સોનું બધું એકત્ર બધું ચોપડાઈ ગયા અને એમની મહેનતથી મને પાછું પરત પ્રાપ્ત થયું છે. અને કેટલો આભાર માનું કેટલો ઓછો છે. બરાબર. ને બીજું કે એટલા બધા નિરાશ થઈ ગયેલા સાહેબ અમે કે કોઈ આશાનું કિરણ, હારી ગયેલો માણસ, જિંદગીનું પૂરેપૂરું જિંદગીનું મહેનતનું મારું બધું હતું તે જતું રહ્યું અને આશાનું કિરણ એવું મારું બંધાયું. મને ગણતરીના કલાકોમાં મને સફળતા પ્રાપ્ત થઈ. તો હું જિલ્લા પોલીસ અધિકારી, કર્મચારીઓ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને કોઈ વર્ણન કરી શકું એમ નથી, એવા શબ્દો પણ મારી પાસે નથી કે એમનું કઈ રીતના વર્ણન, પણ મારી જીવનની પૂંજી મને પરત પ્રાપ્ત થઈ છે.